હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. ચાલો આજે આપણે ક્વિક ટ્રાયલ કરીએ આપણી સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. લેટ્સ ગો. આ છે હોસ્પિટલનો રિસેપ્શન એરિયા, જ્યાં અમારી ફ્રેન્ડલી ટીમ પેશન્ટને વેલકમ આપે છે અને પેશન્ટનો એક્સપિરિયન્સ સ્મૂથ બનાવે છે. આ છે અમારો વેટિંગ એરિયા કે જ્યાં પેશન્ટ છે એ પોતાના ટર્ન આવવાની વેઇટ કરે છે. તો એકદમ હાઇજીન, ક્લીન અને કમ્ફર્ટેબલ એરિયા છે. આ છે અમારું ઓપીજી એક્સરે મશીન. માત્ર થોડા સેકન્ડમાં આખા મોં, દાંત અને જડબાનું ક્લિયર ડિજિટલ એક્સરે મળી જાય છે, જે ડોક્ટરને એક્યુરેટ ડાયગ્નોસિસ અને બેટર ટ્રીટમેન્ટ પ્લાનિંગમાં મદદ કરે છે. આ છે અમારો કન્સલ્ટિંગ રૂમ, જ્યાં છે અમારા એક્સપિરિયન્સ ડૉક્ટર દ્વારા પેશન્ટનું ચોક્કસ નિદાન કરી અને તેને ટ્રીટમેન્ટ પ્લાન સમજાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અત્યારે એક પેશન્ટનું ચેકઅપ ચાલી જ રહ્યું છે. એવરી સ્માઇલ ઇઝ યુનિક, એટલે અમારા એક્સપિરિયન્સ ડૉક્ટર દરેક પેશન્ટનું પ્રોપર ડાયગ્નોસિસ કરીને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરે છે. એડવાન્સ ટ્રીટમેન્ટ રૂમ્સ આર equipped with the latest dental technology to provide precise, painless and comfortable treatments. From routine dental care to complete procedure, we ensure the highest standard of quality and safety. ચાલો હવે આપણે જોઈએ કે ઓપરેટરી 1માં કઈ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અહીં પેશન્ટનું ઇમ્પ્લાન્ટનું સ્કેન થઈ રહ્યું છે કે પહેલાં આપણે જે ટ્રેડિશનલ ઇમ્પ્રેશનથી માપ લેતા હતા ત્યારે પેશન્ટને પણ અનકમ્ફર્ટેબલ થતું હતું. હવે આપણે ઇન્ટ્રાઓરલ સ્કેનર દ્વારા માત્ર થોડીક જ મિનિટોમાં પેશન્ટનું એક્યુરેટ માપ લઈ શકીએ છીએ અને પેશન્ટને પણ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. એ જોડે આજે શિલ્પાબેન છે જેમણે ઇમ્પ્લાન્ટ મુકાવ્યો છે ને આજે એમના કવરનું માપ લેવામાં આવે છે. તો આપણે જોઈએ શિલ્પાબેનને કેવો અનુભવ રહ્યો. શિલ્પાબેન, તમે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી તો તમારો અનુભવ કેવો રહ્યો, થોડુંક અમને કહેશો? ખૂબ સરસ રહ્યો અનુભવ. 3 મહિના થઈ ગયા મારે શરૂ બેહેડાઈને, પણ બહુ વ્યવસ્થિત છે. કામે સારું છે, અહીંનો સ્ટાફનો સ્વભાવ સારો છે. સરનું ને મેડમનું કામ બી બહુ સરસ છે. કોઈ જાતની તકલીફ નથી. શિલ્પાબેનમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઇમ્પ્લાન્ટ મૂકેલા છે, 2 ઇમ્પ્લાન્ટ મૂકેલા છે. હવે આપણે જાણીએ કે ઓપરેટરી 2માં કઈ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ચાલો. સંજીવની ડેન્ટલ હોસ્પિટલનો મુખ્ય હેતુ એ છે કે તમારા ઇન્ફેક્ટેડ ટૂથને બચાવી અને તમારી નેચરલ સ્માઇલ છે એ જાળવી રાખવાનો. અહીં તમે જોઈ શકો છો કે આપણે આધુનિક ટેકનોલોજીથી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થઈ રહી છે. ચાલો હવે આપણે જોઈએ ઓપરેટરી 3માં શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અહીંયા ચાલી રહી છે ઓર્થોડોન્ટિસ્ટ ટ્રીટમેન્ટ, વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ જે તમે જોઈ રહ્યા છો. બેનને દાંત વચ્ચે ઘણી બધી જગ્યાઓ હતી અને આપણે કન્ફ્યુઝ કાર વડે આપણે જગ્યાઓથી ફિટ થવાથી બહુ ટ્રીટમેન્ટ શરૂઆત જ થઈ છે અને જેમ જેમ ટ્રીટમેન્ટ આગળ વધશે એમ વિધિને 1 યર્સની અંદર આ જગ્યા બધી ફિટ થઈ જશે. એટલે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ છે આઈડર બ્રેસીસથી પણ થઈ શકે, જે આપણે તારબાથી નથી જોયું. અધરવાઇઝ અલાઇનર્સથી પણ થઈ શકે છે, જે અત્યારની લેટેસ્ટ ટેકનિક છે કે પ્લેટ પહેરીને જે ઇન્વિઝિબલ હોય છે એમનાથી પણ આપણે દાંતને સીધા કરી શકીએ છીએ. તમે ટ્રીટમેન્ટ કરાવી તો તમને કેવું ફીલ થયું? હજી તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે, તમે અડધે પહોંચી ગયા છો તો? આ તો અમારી સંજીવની ડેન્ટલ હોસ્પિટલનો ટૂર. બિહાઇન્ડ એવરી બ્યુટીફુલ સ્માઇલ ધેર અ ડેડિકેટ ટીમ. અમારા સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં એક્સપિરિયન્સ ડૉક્ટર અને કેરિંગ સ્ટાફ હંમેશા તમારી સ્માઇલ માટે કમિટેડ છે. થેન્ક યુ.